નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાલી हैप्पीनेस, को पावर्ड बाय दांत खाज खुजली से छुटकारा, बीटेक्स मलहम अब ट्यूब में भी उपलब्ध एंड बरमूरा होमवेयर. દર્શક મિત્રો, શ્રાવણ માસ ચાલી રહ્યો છે ને આ પવિત્ર તહેવારની સૌથી પહેલાં તો આપ સૌને હાર્દિક શુભકામનાઓ. હર હર મહાદેવ. દર્શક મિત્રો, ઉપવાસ કર્યો હોય એટલે સ્વાદની સાથે હવે સમાધાન કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આજે એક એવી સરસ મજાની ફરાળી વાનગી આપના સુધી પહોંચશે કે એનો ટેસ્ટ તમારા મોઢામાં રહી જવાનો છે. એ ટેસ્ટ કરીને બીજી વાર ટેસ્ટ કરવાની ઈચ્છા થાય એવી મસ્ત મજાની વાનગી છે ને એનું નામ છે ફરાળી આલમંડ કૂકીઝ. ખૂબ જ સરળ રીત છે, તમે કેવી રીતે ઘરે તેને ઇઝીલી બનાવી શકો છો. તો ચાલો આપણે મહેમાન પાસેથી શીખીએ અને કરીએ આ ખાસ કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ફરી એકવાર કુકિંગ એક્સપર્ટ નૈનાબેન જોડાઈ ગયા છે. નૈનાબેન, આપનું વાનગીના રસોડે હૃદયના ઉમળકાથી હું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ સો મચ. તો આજે તો તમે શ્રાવણમાં સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડશો, એટલે જેટલા પણ લોકો આ શો જોઈ રહ્યા છે અને જેટલા પણ લોકો આ ઉપવાસ કરી રહ્યા છે શ્રાવણ માસનો, એમના બધાને આજે કહેવાય ને કે એક સરસ મજાનું ફૂડ એમના સુધી પહોંચશે. અને ઉપવાસ કર્યો હશે એવું પણ લાગશે પણ નહીં, અને હેલ્ધી પણ છે. તો કૂકીઝ બનાવવાના છે, પણ આલમંડ પાછા કૂકીઝ. તો સૌથી પહેલાં વાનગી વિશે વાત કરીએ. ચોક્કસ. ફરાળમાં તમે ઘણી બધી આઈટમ બનાવતા હો છો, પણ આ કંઈક નવું જ છે અને એકદમ ઇઝીલી બની શકે છે. તમારી ઘરે ઓવન હોય કે ના હોય, તમે આવી કઢાઈમાં પણ એનો ઉપયોગ કરીને એને બનાવી શકો છો. તો એના માટે મેં આ લોટ લીધેલો છે. એમાં 1/8 કપ એટલે પા કપ આવે છે, એનાથી બી હાફ આપણે રાજગરાનો લોટ લેવાનો છે. રાજગરાનો લોટ ઝીણો લેવાનો છે, કકરો નહીં, લીસો. બરાબર? એટલો જ માપનો આપણે તૈયાર બીજો ફરાળી મિક્સ લોટ મળે છે, એ લીધેલો છે. અને એ બંને આપણે મિક્સ કરીએ એટલે 1/4 કપ થઈ ગયો. એ 1/4 કપ આપણે બદામ લીધેલી છે. અચ્છા. અને એ બદામમાં આપણે 2 ટેબલ સ્પૂન કોપરાનું છીણ લીધેલું છે. બદામ અને ટોપરાનું છીણ આ 2 ટેબલ સ્પૂન આપણે લીધેલી છે. તો એ બધું આપણે મિક્સરમાં ક્રશ કરી અને એનો પાવડર બનાવી દીધો છે, અને એ બધું જ આમાં આપણે મિક્સ કરી દીધેલું છે. એટલે આ એ પ્રમાણેનો લોટ તૈયાર થયો, કે લગભગ 1/4 કપ લોટ તૈયાર થયો છે. ઓકે, બરાબર. એકદમ ઇઝી છે. હવે એની અંદર આપણે પહેલાં તો થોડીક ફ્લેવર માટે આલમંડની તમને કંઈ બહુ એટલી બધી ફ્લેવર નહીં લાગે, તો આપણે એના માટે થોડુંક એલચી અને જાયફળનો પાવડર બનાવેલો છે, તો આપણે એમાં થોડી એ એડ કરી દઈશું. એના ટેસ્ટ માટે છે. તમને ના ફાવે તો ના પણ નાખો, ચાલશે. બરાબર? હવે એની અંદર આપણે જનરલી કૂકીઝમાં ઓઇલ આવતું હોય છે, પણ આપણે એને વધારે હેલ્ધી બનાવવા માટે આપણે આ ઘી એડ કરીએ છીએ, અને આ 1 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે એમાં એડ કરીશું. અને પહેલાં એને આપણે બધું સરસ મિક્સ કરી દઈશું. આમાં ઘી પણ ઓછું જશે, એનું કારણ કે આપણે આલમંડ લીધેલી છે અને ટોપરાનું છીણ લીધેલું છે, તો એ બંનેમાં નેચરલ ઓઇલ તો હોય છે જ, એટલા માટે આપણે ઘી પણ એટલું બધું નહીં જાય. ઘીના બદલામાં તમે ઓઇલ પણ લઈ શકો છો. અને જો આમ સરસ આવું બાઇન્ડ થઈ જાય છે. બરાબર? એવું તમારું બેટર હોવું જોઈએ. અને હજી બાઇન્ડ તો થાય, પણ પછી એ આપણે આમ દબાઈને છોડી દઈએ તો કદાચ છૂટું પડી જાય, તો એ બરાબર બાઇન્ડ થાય એના માટે આપણે દૂધ એડ કરીશું. અને હા, બીજું આમાં મેં સાકર લીધેલી છે, ખાંડ નથી લીધી. સાકર પણ આ લગભગ 2 ટેબલ સ્પૂન લીધી છે, દળીને લીધેલી છે. તમે ખાંડ લઈ શકો તો. અને સાકરમાં તમારે ગળપણ તમારે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. તમારે મોળું જોઈતું હોય તો થોડી ઓછી નાખો, વધારે જોઈતું હોય તો 1 ટેબલ સ્પૂન વધારે એડ કરો. એટલે આ આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં જનરલી 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ જશે એમાં, પણ આપણે પહેલાં થોડું થોડું કરીને જ એડ કરીશું. પહેલાં આપણે લગભગ 1/4 જેટલું નાખીએ, પછી જોઈશે તો આપણે એડ કરીશું. અને કદાચ દૂધ ના નાખો તો સહેજ પાણી પણ તમે એડ કરી શકો, પણ થોડું દૂધ હોય તો સારું લાગે વધારે. જો આ સરસ આપણે ભાખરીનો લોટ કેવો હોય એવી રીતનો આપણે આ લોટ બાંધવાનો છે. જો લગભગ થઈ જ ગયો છે. જો આવી રીતનું બંધ થઈ જવું જોઈએ તમારો. બરાબર?
હવે આપણે એક જ સરખી કૂકીઝ બને ને એના માટે આપણે કોઈ બી તમે આ ચમચી લો કે કોઈ સાદી ચમચી લો, ઇવન તમે એમને એમ હાથથી આવી રીતના પણ કરી શકો. એમને એમ હાથથી તમે ગોળ ગોળ વાળીને પછી દબાવી દો, અથવા તો તમારી પાસે કોઈ બી કટર હોય, આવા કૂકી કટર આવતા હોય છે એ તમે લાવીને એને બી તમે યુઝ કરી શકો. જુઓ હવે તમે આવું સિમ્પલ આવ્યો શેપ કરીને પણ તમે કૂકીઝ બનાવી શકો છો. પણ આપણે થોડુંક વધારે એટ્રેક્ટિવ લાગે એના માટે આપણે થોડુંક એમાં ટ્વિસ્ટ કરીશું કે ભાઈ આ બદામ છે, બદામનો આપણે ભૂકો કરી લીધેલો છે અને આવી રીતના વચ્ચે થોડું એને મૂકીશું અને પછી આપણે આ પ્રેસ કરીને એને મૂકી દઈશું એટલે સરસ એનો શેપ પકડી લેશે અને આલમંડ છે એ બધી એમાં ચોંટી જશે. તમે આને વણી બી શકો, પણ તમારે પેપર પાથરીને કરવું પડે, બટર પેપર અથવા તો પછી પ્લાસ્ટિકની શીટ, અને પછી એની પર બીજી શીટ મૂકીને તમે થોડું પાતળું વણી અને પછી કૂકી કટરથી કટ કરી શકો છો. જો તો હવે આપણે જો આવી રીતના આપણો શેપ બનશે આ, બરાબર. અને આજે થોડી બદામ આવી રીતના ચોંટી જશે. એ જ પ્રમાણે આપણે બધી કૂકીઝ વાળી લઈશું. તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો 5 થી 10 મિનિટની અંદર નૈનાબેન આપણે રેડી થઈ ગયા છે કૂકીઝ. સાચી વાત છે. બહુ જલ્દી થઈ જાય છે. તમે શ્રાવણીનો કરતા હોવ, ઉપવાસ કરતા હોવ, ફરાળમાં તમે મીઠું ના લેતા હોવ તો તમે આવી રીતના થોડાક આનાથી વધારે થોડી માપ લઈને થોડી કૂકીઝ બનાવી શકો છો. અને જો એકવાર બનાવી દઈએ તો પછી આને આપણે સ્ટોર બી કરી શકીએ છીએ. હા, તો 15 દિવસ સુધી 20 દિવસ સુધી સારી જ રહી શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. કૃતિબેન, આ આપણી બધી કૂકીઝ બનીને તૈયાર છે. હવે આપણે એને આવી રીતના મેં બેકિંગ પેપર લગાવેલો છે ટ્રેમાં. ઓઇલ કશું જ નથી લગાવ્યું, બસ એની અંદર આપણે એને મૂકીને બેક કરીશું અને એને છૂટી છૂટી મૂકવાની છે. જો આવી રીતના આપણે ગોઠવી દીધી છે એને. હવે એને આપણે પ્રી હીટેડ ઓવનમાં 10 મિનિટ પહેલાં પ્રી હીટ કરી દેવાનું અને પછી એને 160 ડિગ્રી પર જ મૂકવાનું. જનરલી આપણે કેક 180 પર મૂકતા હોઈએ છીએ, પણ તમે કૂકીઝ, મફિન્સ એવું કંઈ પણ બનાવો તો તમારે ઓછા ડિગ્રીમાં જ મૂકવાની, એટલે એ નીચેથી બળી ના જાય અને સરસ એનું નીચેનું પડ બ્રાઉન કલરનું થાય. એટલે 160 ડિગ્રી પર આ કૂકીઝ આપણી નાની નાની છે એટલા માટે 10 મિનિટમાં જે થઈ જશે. તમે મોટી કૂકી કરી હોય તો 15 મિનિટ જેવું લાગશે અને આપણે એને બેક કરી દઈશું. કૃતિબેન, આપણી આ કૂકીઝ તૈયાર છે બેક થઈને. જો હું તમને બતાવી દઉં એનું ટેક્સચર આવી રીતના બ્રાઉન કલરનું આવવું જોઈએ, બરાબર. બધી જ કૂકીઝમાં આવું બ્રાઉન કલર થવો જોઈએ. તમને એવું લાગે કે થઈ છે કે નહીં, કેવી રીતે ખબર પડે? તો એના માટે તમારે પહેલાં 10 મિનિટ તમે ઓવનમાં મૂકો, પછી બંધ થઈ જાય ઓવન એટલે તમારે બહાર કાઢીને આવી રીતના જોઈ લેવાની કે ભાઈ બ્રાઉન કલર થયો છે. ના થયો તો બીજું 5 મિનિટ તમે મૂકી શકો છો. એટલા માટે જ 160 ઉપર રાખવાનું કે એ નીચેથી બળી ના જાય. અને આપણી બધી કૂકીઝ બનીને તૈયાર છે. તો તૈયાર છે ફરાળી આલમંડ કૂકીઝ. વાવ! ફરાળી સ્પેશિયલ વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, જો તમે પણ શ્રાવણ માસનો ઉપવાસ કરતા હોવ તો તમારા માટે આ વરદાનદાયક વાનગી છે. ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો. અને હવે બીજી વાનગી પણ ફરાળી જ છે અને મહેમાન પાસેથી આપણે ફરાળી વાનગીની રીત પણ જાણીશું, પણ લઈ લઈએ એક નાનકડો બ્રેક. ફરારી આલમંડ કૂકીઝ બનાવવાની સામગ્રી: રાજગરાનો લોટ, ફરારી લોટ, બદામ, ઘી, બટર, દૂધ, સાકર અને ઇલાયચી.